અમદાવાદમાં સ્થાનિકોને રોજગારી આપવા એએમસીનો પત્ર। આઉટસોર્સિંગ સ્ટાફ માટે એએમસીની સૂચના છે। સ્થાનિક રોજગાર કચેરીમાંથી એજન્સીની યાદી મેળવી છે। જરૂરી લાયકાતવાળા લોકોની માહિતી યાદીમાંથી લેવાની સૂચના છે। એએમસી કમિશનરનો પોતાના તમામ વિભાગોને પત્ર છે। વિભાગો પોતાના હસ્તકની એજન્સીને સૂચના આપે। સ્થાનિક રોજગાર કચેરીમાંથી એજન્સીની યાદી મેળવે છે। આઉટસોર્સિંગ સ્ટાફ માટે એએમસીની આ સૂચના છે। અર્પણ અમારી સાથે જોડાઈ ગયા છે। અર્પણ, લાયકાતવાળાઓની માહિતી આપવાનો એક પત્ર જાહેર કર્યો છે, ક્યાં સુધીમાં આપવાની રહેશે? દીક્ષિતા, હાલ જે મ્યુનિસિપલ કમિશનરે આ જે પરિપત્ર કર્યો છે એ મુજબ એએમસીના વિવિધ વિભાગોમાં ખાનગી એજન્સીઓ પોતાનો વર્ક જે મેનેજમેન્ટ છે તે પૂરું પાડતી હોય છે, એટલે આઉટસોર્સિસની મદદથી કોર્પોરેશન વિવિધ સેવા મેળવતી હોય છે। તો આવા કિસ્સામાં જે ખરેખર અરજદારો છે તેમને જે તે જિલ્લાની જે રોજગાર કચેરી છે ત્યાં પોતાની નોંધણી કરાવેલી છે કે કેમ તે પણ જોવા, અને જો ત્યાં કરાવેલી હોય તો આ આઉટસોર્સિંગ માટેના જે કર્મચારીઓ જ્યારે મેળવવાના હોય તો સૌપ્રથમ જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા પોતાના વિભાગોને મ્યુનિસિપલ કમિશનરે તાકીદ કરી છે, જેથી કરીને જે સ્થાનિક યુવકો છે કે જે વિવિધ લાયકાત મેળવી નોકરી ઈચ્છતા હોય છે તો તેમને પ્રાથમિકતા મળી શકે। એટલે હાલ ખૂબ જ સારા હેતુથી આ પરિપત્ર કરવામાં આવે છે। હવે જોવાનું રહે છે કે આગળના સમયમાં એએમસીના વિવિધ વિભાગો આ પરિપત્રનો અમલ કેટલો કરે છે। દીક્ષિતા, બિલકુલ આભાર અર્પણ સમગ્ર વિગત બદલ। આઉટસોર્સિંગ સ્ટાફ માટે એએમસીની આ સૂચના છે। સ્થાનિક રોજગાર કચેરીમાંથી એજન્સીને યાદી મેળવવાના આદેશ કરવામાં આવ્યા છે। તો જરૂરી લાયકાતવાળા લોકોની માહિતી યાદીમાંથી લેવાની સૂચનાઓ આપવામાં આવી છે। એએમસી કમિશનરે પોતાના તમામ વિભાગોને આ પત્ર જાહેર કર્યો છે। તો વિભાગો પોતાના હસ્તકની એજન્સીઓને સૂચના આપે।